આ એકદમ હલકામાં હલકી કક્ષાનું કૃત્ય છે હર્ષ ભાઈ. તું ગુજરાતનો ગૃહમંત્રી હોય તો અમે કઈ તારાથી ફાટી પડતા નથી. તારી પાસે 5, 25, 50 દલ્લા આઈપીએસો હોય તો અમે કઈ એનાથી ફાટી પડતા નથી. તારામાં અને તારા દલાલ આઈપીએસોમાં તાકાત હોય તો માનનીય ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરમાં જ છે. તને જ્યારે મજા આવે ત્યારે જે મજા આવે એ કલમ અંતર્ગત ધરપકડ કરી લેવાની છૂટ છે. અમે કોઈ તારાથી ફાટી પડતા નથી કે અમે કોઈ તારાથી કંઈ ડરી જવાના નથી. 30 ખાં હોય કે દિલ્હી સલ્તનતનો મુઘલ સમ્રાટ હોય, અમે અમારા ઈમાનદારીના દમ પર જીવીએ છીએ. પણ આજે જે કૃત્ય કર્યું છે એ બિલકુલ વ્યાજબી કૃત્ય નથી. હર્ષ સંઘવીએ મારા ઘરે સુરતમાં મારા મમ્મી એકલા રહે છે, મોટી ઉંમરના વ્યક્તિ છે, મહિલા છે, એની સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે, ન બોલવાના શબ્દો બોલ્યા છે, મમ્મીને આરે જે ગાળાગાળી કરી છે એ હર્ષ સંઘવીને હું કહી દેવા માંગુ છું કે આ બિલકુલ વ્યાજબી વાત નથી. તારી દુશ્મની કે તારી રાજકીય વિરોધાભાસ ગોપાલ ઇટાલિયા સાથે હોય તો ગોપાલ ઇટાલિયો બિંદાસ ખુલ્લો ફરે છે ગીરના જંગલમાં. અમે કોઈ તારાથી ક્યારેય જિંદગીમાં છુપાવાના નથી. તારી કોર્ટ કચેરી, કાયદો, કલમ, પોલીસ, દંડા, ધોકા બહુ જોઈ લીધા ભાઈ. પણ આ મહિલાઓ ઉપર પોલીસ મોકલીને તું જે હોશિયારીઓ બતાવે છો એ બિલકુલ વ્યાજબી વાત નથી. આ બિલકુલ વ્યાજબી વાત નથી. હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે હર્ષ સંઘવીએ આજે મારા ઘરે પોલીસ મોકલી અને મારા મમ્મી સાથે પોલીસે જેમ ફાવે તેમ વર્તન કર્યું છે. મારી માં સિનિયર સિટીઝન છે, હું રાજકારણમાં છું, મારા મમ્મી નથી.